પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આ જે ચેપ્ટર છે એમાં બેઝિકલી કઈ કઈ વાતો આપણે કરવાની છે એની થોડી પહેલા ચર્ચા કરી દો. બરાબર, આ ચેપ્ટરમાં પીડીએફમાં તો બધું આપ્યું જ છે, પણ પીડીએફ સિવાય ડાયરેક્ટ આપણે ડિસ્કશન જ આમાં વધારે કરવાની છે. ચલો ભાઈ, અહીંયા આગળ સૌથી પહેલો ટોપિક આવશે, એક સ્લાઇડ જ ઉમેરી દઈએ તો વધારે મજા આવશે. આટલા ટોપિક કરીએ ને એટલે આખું ચેપ્ટર છે ને અહીંયા આગળ પૂરું થઈ જશે. લે ઇન્સર્ટ, ક્યાં ગયા ઇન્સર્ટ? વેરી ગુડ. ચલો ભાઈ, રેડી હોય તો અહીંયા આગળ કયા ટોપિક જોવાના છે એની પહેલા વાત કરી દઈએ. બેઝિકલી આ ચેપ્ટર ભણાવવાનો તમારો મતલબ સાયન્સનો જે મેઇન હેતુ છે, મેઇન એમ છે એ શું છે અહીંયા આગળ? તો કે તમને ખાસ કરીને જે ગતિઓ છે એના વિશે જાણકારી મળે. બરાબર, તો આટલા ટોપિક આપણે આમાં જોવાના. સૌથી પહેલા એક ટોપિક જોવાનો છે અંતર, ને પછી એક ટોપિક જોવાનો છે અહીંયા આગળ સ્થાનાંતર. બરાબર, બધા તફાવત જ છે જોવા જઈએ ને આમાં. જો અંતરને આપણે સમય વડે ભાગી નાખીએ, જો અંતર હોય એને સમય વડે ભાગી નાખીએ તો એ ઝડપ બની જાય. બરાબર, રિવિઝન કરીએ એટલે બધા લોકોને ખબર જ હશે. એ જ રીતે જો સ્થાનાંતર હોય એના છેદમાં આપણે સમય લઈ લઈએ, બરાબર, તો આ શું બની જાય? તો કે વેગ બની જાય. પછી ઝડપ અને જે વેગ છે એમાં સરેરાશ વેગ લેવાની છે, એ બધું લેવાનું, એ બધા ટોપિક છે, ગૌણ ટોપિક છે. પછી આને રિલેટેડ એક ટોપિક આવશે ને, એનું નામ છે નિયમિત ગતિ, અને સાથે સાથે અનિયમિત ગતિ. બરાબર, નિયમિત અને અનિયમિત ગતિ એટલે શું? બહુ ઈઝી છે સમજવું, બહુ એટલે બહુ ઈઝી છે. બરાબર, વેગ અને ઝડપ બેની સાથે સંકળાયેલી જે ગતિ હશે એમાં નિયમિત અને અનિયમિત એવી બે પ્રકારની ગતિ આવશે. તો અહીંયા આગળ આપણે બે ટોપિક જોવાના, અત્યારે આપણે આને જવા દઈએ. પછી અહીંયા આગળ એવું આવે છે કે જો આપણે વેગ લઈએ, વેગ, અને એને સમય વડે ભાગી દઈએ, બરાબર, તો એને શું કહેવાય છે? એને કહેવાય છે પ્રવેગ. એકચ્યુઅલી માં વેગ નથી લેવાનો, પણ વેગમાં થતો ફેરફાર લેવાનો છે. બરાબર, તો અહીંયા એમ લખી શકાય વેગમાં થતો ફેરફાર. આ ડેલ્ટા એટલે શું થાય? હંમેશા તફાવત થાય, વેગમાં થતો ફેરફાર. યા તને ગુજરાતીમાં લખાય વેગમાં થતો ફેરફાર, અથવા વેગ અને અહીંયા ડેલ્ટા લખીએ તેના વચ્ચે એમ જ વેગમાં થતો ફેરફાર. તો આ પ્રવેગનું મૂલ્ય થઈ ગયું. પ્રવેગ આવી જાય પછી બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે. બે પ્રકારની પ્રવેગમાં ગતિ આવે છે. જો પ્રવેગ વધતો હોય તેને પ્રવેગી ગતિ કહેવાય, અને જો પ્રવેગ ઘટતો હોય તેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. બરાબર, આ મેઇન ટોપિક છે. આ ચેપ્ટર ભણાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે આ ટોપિક તમને બરાબર રીતે સમજાવવા. આટલા ટોપિક પૂરા થાય પછી લાસ્ટમાં આલેખ જોવાના છે. બરાબર, બે પ્રકારના આલેખ આવશે. એક આલેખ આવશે જેનું નામ છે અંતર સમય આલેખ, અંતર અને સમયનો આલેખ, અને બીજો આવશે અહીંયા આગળ વેગ સમયનો આલેખ. બરાબર, વેગ સમયનો આલેખ. અંતર અને સમય કયા સૂત્રમાં આવે છે? તો કે અંતર અને સમય હોય એના પરથી આપણને ઝડપનું મૂલ્ય મળી શકે, અને વેગ અને સમય હોય, વેગ અને સમય, તો પ્રવેગનું મૂલ્ય મળી શકે. બરાબર, એ આલેખની થોડી ચર્ચા કરીશું. એટલે આ જે ચેપ્ટર છે એના બધા ટોપિક છે એ આપણે કવર થઈ જશે. અને લાસ્ટમાં એક ટોપિક આવે છે વર્તુળાકાર ગતિ. બરાબર, નિયમિત વર્તુળાકાર ગતિ. આ ટોપિક પૂરા થાય એટલે આખું ચેપ્ટર પૂરું થશે. ચલો હવે અહીંયા સ્ટાર્ટ આપણે ત્યાંથી કરીએ. અહીંયા આગળ કે અંતર, જે અંતર આવે અને બીજું શું આવે? તો કે સ્થાનાંતર આવે. બોલો, આ બેમાં મુખ્ય તફાવત શું છે? બેઝિકલી બે લંબાઈ જ છે. બરાબર, બે એક પ્રકારનું એક સ્થાનથી લઈને બીજા સ્થાન વચ્ચેની લંબાઈ છે, બીજું કઈ નથી. બરાબર, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તેનો અંતર અને સ્થાનાંતરમાં મુખ્ય તફાવત કયો હોઈ શકે? બોલો, કોઈ માઇક ઓન કરીને કહેશો? સર આજે એક જ લેક્ચર છે. હા, એની આની પછી બીજો લેક્ચર હશે તમારે. બરાબર, બીજો લેક્ચર ઇંગ્લિશનો હશે તમારે. અનિરુદ્ધ સર. ચલો ભાઈ, જવાબ કોણ આપશે અહીંયા આગળ કે અંતર અને સ્થાનાંતરમાં શું ફેર છે? કોઈ જવાબ આપી શકશે? આમાં વ્યાખ્યા નથી જોતી. બરાબર, વ્યાખ્યા આપણે જોતી જ નથી. અંતર અને સ્થાનાંતરમાં શું તફાવત હોય મુખ્યત્વે? એક જ વિદ્યાર્થી? બીજું કોઈ નહીં? એક બી નહીં? બોલો, કોઈ જવાબ નહીં આપે? અંતર અને સ્થાનાંતર હોય એમાં મુખ્ય તફાવત શું હશે? જો ભાઈ સમજી લો, અહીંયા આગળ માની લઈએ કે આ તમારું ઘર છે, બરાબર, અને આ તમારું અહીંયા આગળ ટ્યુશન છે, એટલે ટી લખી દો. હવે તમને એમ કે ઘરેથી નીકળીને ટ્યુશને વ્યા જાવ, તમે આમ ફરતા ફરતા પેલા આ ગલીમાં ગયા, પછી આ ગલીમાં ગયા, ફરતા 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 હવે અહીંયા આગળ પહોંચી ગયા. આવો કઈક રસ્તો હતો. બરાબર, તો આપણે અહીંયાથી અહીંયા સુધીનું અંતરમાં આપ્યું ને, અંતર નહીં બોલું પણ લંબાઈ બોલીશ. બરાબર, તો આ લંબાઈ મને 10 જોવા મળી, પછી આ લંબાઈ મને 2 જોવા મળી, પછી અહીંથી અહીંયા સુધીની જે લંબાઈ હતી ને એ મને 3 જોવા મળી, અહીંથી અહીંયા સુધી લંબાઈ હતી ને 4 જોવા મળી.
તો આપણે જેટલી લંબાઈઓ લીધી બધી લંબાઈઓનો જો સરવાળો કરી દઈએ તેને અંતર કહેવાય. બરાબર, અંતર હંમેશા ધન જ હશે. બરાબર, સૌથી પહેલું અંતર હંમેશા કેવું હશે? તો કે હંમેશા ધન જ હશે. અંતરનું મૂલ્ય હંમેશા કેવું હશે? ધન હશે. સ્થાનાંતર એટલે શું થાય? તો કે સ્થાનાંતર એટલે શરૂઆતનું સ્થાન લેવાનું અને અંતિમ સ્થાન લેવાનું, એ બેયને જોડતી એક સીધી રેખા જોડવાની. મતલબ આ બેયને જોડતી સીધી રેખા જોડી દે અને આ જે આપણે અંતર માપી લઈએ ને, બરાબર, આ જે લંબાઈ માપી લઈએ એને શું બોલાય? તો કે સ્થાનાંતર બોલાય. બરાબર, સ્થાનાંતરનું મૂલ્ય છે ધને હોઈ શકે, ક્યારેક ઋણે હોઈ શકે અને ક્યારેક શૂન્ય હોઈ શકે. બરાબર, ચલો ભાઈ, ધન હોય તો બધાને ખબર પડી જાય, ઋણ હોય ઈ ખબર પડી જાય, શૂન્ય કઈ રીતે હોઈ શકે? કોઈ કહેશો આમાં? બોલો બેટા, સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય કેવી રીતે હોઈ શકે? ચલો, એના માટે અહીંયા એક ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે અહીંયા આગળ આપણે ચકડું ફરવાનું છે. બરાબર, એક પદાર્થ એ બિંદુ પાસેથી નીકળે છે, આ આખું સર્કલ ફરીને અહીંયા આવી જાય. હવે તમને એમ કે આને કેટલું અંતર કાપ્યું છે? તો કે આ જે સર્કલ છે ને એને ખોલીને સીધું કરી નાખીએ આપણે, ખોલીને આમ સીધું કરી નાખીએ. બરાબર, તો પેલા એ બિંદુએથી નીકળો, તો એ બિંદુએથી નીકળીને પાછો ફરીવાર એ બિંદુએ જાય, પણ ફરીવાર એ બિંદુ આવે ને ત્યારે એનું નામ બી આપી દો. તો મતલબ આ બીજો છેડો કયો બની ગયો? બી. તો એ અને બી ની જે લંબાઈ હોય એને શું બોલાય? તો કે અંતર બોલાય. આ ખાલી વર્તુળને આપણે ખોલીને સીધી રેખામાં ફેરવી દીધું. બરાબર, તો આ ધન હોઈ શકે. સ્થાનાંતર એટલે શું? તો કે શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન એની વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર અથવા લંબાઈ. તો શરૂઆતનું સ્થાન એ છે, અંતિમ સ્થાને એનું એ એટલે કે બી છે. આપણે એને ખાલી નામ અલગ આપ્યું. બરાબર, તો આ બે વચ્ચે કેટલો તફાવત? તો કે 0. તો આ કિસ્સામાં એનું સ્થાનાંતર છે કેટલું હોઈ શકે? તો કે શૂન્ય હોઈ શકે. બરાબર, હજી એકાદ ઉદાહરણ આમાં લઈ જોઈએ. બરાબર, હજી એકાદું ઉદાહરણ આમાં લઈ જઈએ. દાખલા તરીકે આપણે સંખ્યા રેખા દોરી દે. સંખ્યા રેખામાં બધાને ખબર પડશે ને આમાં. સંખ્યા રેખા અહીંયા આગળ દોરી દે. દાખલા તરીકે અહીંયા 0 છે, અહીંયા 10 છે, અહીંયા 20 છે, અહીંયા 30 છે, અહીંયા -10 છે, -20 છે ને -30 છે. બરાબર, હવે અહીંયા આગળ કોઈ ગાડી ચાલુ કરવાની છે. આપણે અહીંયા ઉભા હતા શરૂઆતમાં એ બિંદુ પાસે, અને હવે હું તમને કહું કે ચલો બેટા ગાડી છે ને સ્ટાર્ટ કરો અને આગળ ભાગો, એટલે ભાગે છે આ ગાડી. ભાગતા ભાગતા ભાગતે અહીંયા ઉભી રહી ગઈ 30 પાસે, બી બિંદુ પાસે. તો બોલો અહીંયા આગળ એને કેટલું અંતર કાપ્યું હશે અને કેટલું સ્થાનાંતર કાપ્યું હશે? બોલો, અંતર કેટલું કાપ્યું હશે અને સ્થાનાંતર કેટલું કાપ્યું હશે? એ થી બી વચ્ચે જ્યારે એ બી હોય, આની વાત કરતા હોય ત્યારે અંતર અને સ્થાનાંતર કેટલું હોય? તો કે અંતર તો બહુ સિમ્પલ છે, આ 10 અને આ 10. તો આમાં અંતર ખાલી અર્થ લખું છું 20 હશે. અને સ્થાનાંતર ગણવું હોય તો હંમેશા છેલ્લામાંથી પહેલું કાઢવાનું, એટલે 30 માંથી 10 કાઢીએ. બરાબર, 30 માંથી 10 કાઢો તો કેટલા વધે? 20. તો આમાં જવાબ 20 જ આવશે. પણ માની લઈએ કદાચ કે આપણે બી પાસે પહોંચીને પાછો યુ ટર્ન લગાવીને પાછો અહીંયા વચ્ચે આવીને ઉભા રહી ગયા સી પાસે. બરાબર, તો હવે એમ બોલું કે જ્યારે એસી અંતર હોય, એસી ની વાત કરું, બરાબર, એસી ની, ત્યારે અંતર કેટલું છે અને સ્થાનાંતર કેટલું છે આ મારે ગણવું છે. તો અંતર હોય એ શું કહે છે? તો કે બધી લંબાઈ લઈ લેવાની. બરાબર, અહીંથી અહીંયા સુધી જવા માટે 20 લંબાઈ હતી અને પાછી રિટર્ન આવવા માટે પાછી 10. તો ટોટલ અંતર કેટલું હશે? તો કે 30 હશે. સ્થાનાંતર એટલે પહેલું છેલ્લું જોવાનું. બરાબર, શરૂઆત એને અહીંયા કરી હતી અને હવે અહીંયા ઉભો છે. અહીંયા એટલે ક્યાં? તો કે 20 ઉપર ઉભો છે. 20 માંથી 10 કાઢવાના. 20 માંથી 10 કાઢો તો જવાબ કેટલો આવે? આમાં 10 આવે. બરાબર, તો જો અહીંયા સી પાસે પહોંચે તો કઈક આવી ગણતરી આવે આમાં. હવે આપણે ગણતરીને થોડી ફેરવી નાખીએ. બરાબર, થોડી ગણતરીને આપણે ફેરવી નાખીએ, બીજું કઈ કરતા નથી, ખાલી ગણતરી ફેરવીએ છીએ. ચલો ભાઈ, એ બિંદુ આમ નામ, બી બિંદુ આમ નામ, એ થી પેલા બી સુધી જવાનું, પાછું રિટર્ન ક્યાં આવવાનું? સી પર આવવાનું. બરાબર, આ રિટર્ન આવી ગયા. હવે હું તમને એમ કહું કે પાછા ફરીવાર અહીંયા આગળ એ પર આવી જાઓ. બોલો, એ પર આવીએ તો અંતર કેટલું કાપ્યું હશે? તો કે 20 ને 20 40. અને સ્થાનાંતર કેટલું હોય? તો કે હતા ને અહીંયા આવી ગયા એટલે 0 હોય. પણ માની લઈએ કે પદાર્થ છે એ પાછો એ થી ત્યાં બાજુ આગળ નીકળીને ડી પર આવી જાય. બરાબર, ઓ પર, એને આપણે ડી નામ આપી દઈએ. તો પદાર્થે શરૂઆત અહીંથી કરી હતી, પેલા ફરતા ફરતા બી પર ગયો, સી પર ઉભો રહ્યો અને પછી ડી પર ઉભો રહ્યો. અત્યારે ડી પર ઉભો છે. આમાં તમને એમ કે અંતર ગણો. શું ગણો? અંતર. તો જો પેલા એને અહીંથી આટલું અંતર કાપ્યું હતું એટલે એને બોલાય 20. પછી જયારે રિટર્ન અહીંથી અહીંયા સુધી આવ્યો એટલે આટલું અંતર ફરીવાર કાપ્યું તો ફરીવાર 20 લખાય. અને પાછું હજી આગળ ગયો 10 જેટલું, એટલે ટોટલ એને કેટલું અંતર કાપ્યું હશે? 50 જેટલું. પણ જો તમને એમ કે આમાં સ્થાનાંતર ગણો. શું ગણો? સ્થાનાંતર. સ્થાનાંતર ગણવું હાવ ઈઝી છે. છેલ્લામાં જ પહેલું કાઢો. છેલ્લે ક્યાં ઉભો છે ખાલી જોવાનું, તો કે 0 પર. બરાબર, તો 0 પર ઉભો છે, -10 કાઢો તો જવાબ કેટલો આવે? -10. તો જો આનું સ્થાનાંતર કેવું આવ્યું? તો કે ઋણ આવ્યું. બરાબર, તો સ્થાનાંતર ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. બોલો બેટા, આમાં કોઈને ડાઉટ છે? હવે
અંતર હંમેશા ધન હશે, સ્થાનાંતર ધને હોય, ઋણે હોય અને શૂન્ય હોઈ શકે. અહીંયા સુધી ક્લિયર છે? તો એકવાર લખી દો કે યસ ક્લિયર છે, તો આપણે આગળ વધીએ. હવે અહીંયા સુધી ક્લિયર છે? બોલો બચ્ચા, અહીંયા સુધી ક્લિયર બધા લોકોને? તો આપણે આગળ વધીએ હવે ધીરે ધીરે. ક્લિયર ક્લિયર, ચલો વેરી ગુડ. ક્લિયર હોય તો અંતર અને સ્થાનાંતર વિશે હજી થોડી જાણકારી લઈએ. અહીંયા લખી દો અંતર અને અહીંયા આગળ લખી દો સ્થાનાંતર. બરાબર. અંતર હોય એનું મૂલ્ય હંમેશા કેવું હશે? ધન જ હશે. આનું મૂલ્ય ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. બીજું, અંતર એ અદિશ રાશિ છે, આને કોઈ દિશાની જરૂર ના હોય. સ્થાનાંતર છે ને એ સદિશ રાશિ છે. બરાબર. બેઝિકલી આ બે લંબાઈ જ છે, બીજું કઈ નથી. બરાબર. એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેની લંબાઈ જ છે. કોઈ પણ લંબાઈને વિજ્ઞાનમાં માપવી હોય તેનો એકમ હંમેશા શું હોય? તો કે મીટર હોય. તો અંતરનો એકમ એ મીટર છે અને સ્થાનાંતરનો એકમ એ કયો છે? તો કે મીટર છે. રેડી? તો સૌથી પહેલા તફાવત ક્લિયર હોય તો હવે આપણે ઝડપ અને વેગમાં આગળ વધીએ. ઝડપ અને વેગ એટલે શું કહેવાય એમાં આગળ વધીએ. બોલો, અહીંયા સુધી ક્લિયર છે? ઝડપ અને વેગ. તો આપણે ઝડપ અને વેગમાં આગળ વધીએ. ચલો, હવે ઝડપ અને વેગની વાત કરીએ તો ઝડપ એટલે શું થાય? હમણાં જ આપણે નંબરિયા પડ્યા. ઝડપ એટલે એનું સૂત્ર એવું આવે, કાપેલું અંતર છેદમાં સમય. બરાબર. તો આ ઝડપનું પહેલા તો સૂત્ર થઈ ગયું. આની જો વ્યાખ્યા લખવી હોય, વ્યાખ્યા તો આમ લખી શકાય કે એકમ સમયમાં, બરાબર, આને એકમ કરી દેવાનો. એકમ સમયમાં જે કાપેલું અંતર હોય, એકમ સમયમાં જે કાપેલું અંતર હોય એને શું કહેવાય છે? તો કે ઝડપ કહેવાય છે. તો એની વ્યાખ્યા થઈ ગઈ. હવે એમ કે ઝડપ કેવી રાશિ છે? બરાબર, ખાલી કેવી જ લખું છું. કેવી રાશિ? અદિશ કે સદિશ? તો આમાં અંતર આવે, અંતર અદિશ છે, તો ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પછી આમાં વાત કરવાની કે આનું મૂલ્ય કેવું કેવું હોઈ શકે? તો કે ધન જ હોઈ શકે હંમેશા. બરાબર. એટલે આગળ લખી દો, હંમેશા ઝડપનું મૂલ્ય કેવું હોય? ધન જ હોય. બરાબર. હંમેશા ઝડપનું મૂલ્ય કેવું હશે? ધન જ હશે. બીજી વસ્તુ, ઝડપ હોય એનો એસઆઈ એકમ આપણે કાઢવો હોય તો કેવી રીતે મળે? તો કે સૂત્ર પરથી મળી જાય. આને શેમાં મપાય? મીટરમાં. અને આને શેમાં મપાય? સેકન્ડમાં. તો આપણને એનો એસઆઈ એકમ એ મળી ગયો, મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણે ઝડપ વિશેની આખી ટૂંક નોંધ પરીક્ષામાં પૂછાય તો લખી શકીએ. બોલો, આમાં કોઈને ડાઉટ છે બેટા? ઝડપ વિશેની વાર્તા કરવાની હોય તો આવી કઈક વાર્તા કરવાની. બીજું કયામાં નવું છે નહીં. અંતર આવડે ને તો ઝડપ આવડી જાય. હવે હું ખાલી મોડિફાઈ કરી દઉં છું વેગમાં. બોલો, વેગની વાર્તા આવે તો આમાં કયા કયા શબ્દો ફેરવવાના છે? વેગ હોય તો એમાં અહીંયા આગળ પેલા વેગ લખી દઈએ આપણે. બરાબર. જ્યારે આપણે વેગની વાર્તા કરતા હોય, વેગ એટલે વેલોસિટી થાય. બરાબર. તો અહીંયા શું આવશે? તો કે સ્થાનાંતર આવશે. એના છેદમાં શું આવશે? સમય આવશે. તો આની વ્યાખ્યા શું આવે? તો કે એકમ સમયમાં કાપેલું અંતર ના આવે, એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. કોણે કરેલું સ્થાનાંતર? તો કે પદાર્થે. બરાબર. એટલે આ એની વ્યાખ્યા બની ગઈ. વ્યાખ્યા થયા પછી આ કેવી રાશિ છે? તો બોલો, સ્થાનાંતર કેવી રાશિ હતી? હમણાં જ સમજાયું તો સદિશ રાશિ છે. તો વેગી કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર. વેગનું મૂલ્ય છે ત્રણેય હોઈ શકે. બરાબર. જ્યારે સ્થાનાંતર ધન હોય તો વેગી કેવો મળે? તો કે ધન મળે. બરાબર. વેગી ધન મળે. જો સ્થાનાંતરનું મૂલ્ય ઋણ હોય તો વેગ ઋણ મળી શકે. અને જો સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોય તો વેગ હોય શૂન્ય મળી શકે. બરાબર. તો વેગના મૂલ્ય ત્રણેય પોસિબલ છે. કેમ? કારણ કે એના સૂત્રમાં સ્થાનાંતર આવે છે એટલે. અને આનો એસઆઈ એકમ કયો છે? તો કે સ્થાનાંતર એટલે અંતર જ છે, એક પ્રકારની લંબાઈ છે. તો મીટરના છેદમાં સેકન્ડ. તો એકમ તો એ જ આવશે, મીટરના છેદમાં સેકન્ડ. મેઇન તફાવત અહીંયા છે કે આ સદિશ રાશિ છે એટલે કે એને દિશાની જરૂર પડે છે. અને બીજું, આનું મૂલ્ય કેવું કેવું હોઈ શકે? ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, શૂન્ય હોઈ શકે. બોલો, આ બેઝિક તફાવત ક્લિયર છે બેટા? તો આગળ વધીએ. ડાઉટ છે? બોલો ભાઈ, ડાઉટ બોલી દો અત્યારે ફટાફટ જ તે, એટલે આપણે આગળ વધીએ. ફટાફટ ડાઉટ બોલી દો. વેગ અને સ્થાનાંતરમાં ઝડપમાં કઈ ફેર હોય, તફાવત હોય, ડાઉટ હોય તો પૂછી લો. ગુજરાતી, હિન્દી ના લાઈવ લેક્ચર ક્યારે છે બેટા? એ આવી જશે. બરાબર. પટેલ નૈતિક આવી જશે. ચલો હવે આગળ વધીએ. હવે આપણી પીડીએફ છે એમાં વ્યાજી આવે. બરાબર. પીડીએફ માં જ બધી વાર્તા આપી છે આપણને. સૌથી પહેલા સંદર્ભ બિંદુ એટલે શું એ બધું આપણે જાણવાની અત્યારે જરૂર નથી.
અંતર સ્થાનાંતરની વાર્તા આપણે કરી દીધી આમાં, બરાબર. ચલો ભાઈ, હવે અહીંયા શબ્દ આવે છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? નિયમિત અને અનિયમિત છે. નિયમિત ગતિ એટલે શું થાય તો કે એક સરખા, હા આજે યુટ્યુબમાં લાઈવ છે, આની પછી તરત જ 7:30 નો લાઈવ છે, બરાબર. 7:15 આપણો લેક્ચર પૂરો થશે, 7:30 નો આપણે લાઈવ લેક્ચર છે. નિયમિત અને અનિયમિત ગતિનો તફાવત પરીક્ષા માટે આઈએમપી છે, ટીક કરી લેજો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નિયમિત ગતિ એટલે શું તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોય, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર, બરાબર. તેને શું બોલાય? નિયમિત ગતિ બોલાય. દાખલા તરીકે એમ બોલું 1 સેકન્ડ અને કોઈ પદાર્થથી 5 મીટર અંતર કાપતો હોય તો હજી 1 સેકન્ડ બોલો તો હજી 5 મીટર, હજી 1 સેકન્ડ બોલો તો હજી 5 મીટર, હજી 1 સેકન્ડ બોલો તો હજી 5 મીટર. તો સરખો સમયગાળો, સરખું અંતર, તો એને નિયમિત ગતિ કહેવાય, બરાબર. નિયમિત ગતિનો મતલબ જ એવો છે કે એનો વેગ છે ને એ અચળ છે. વેગ નહીં બોલું પણ ઝડપ અચળ છે, બરાબર. આની ઝડપ કેવી છે? ઓકે, અચળ, ઝડપ બદલાતી નથી. આવી ગતિ આપણે પ્રાપ્ત કરવી હોય તો બહુ સિમ્પલ છે, બહુ એટલે બહુ સિમ્પલ છે. બોલો નિયમિત ગતિના કોઈ ઉદાહરણ આપશે મને? કોઈ પદાર્થ નિયમિત ગતિ કરે છે એના કોઈ ઉદાહરણ આપશે મને? બોલો, કોઈ ઉદાહરણ આપશે? સર અમારે એસકે પેપર, શું કે છે? અમારે 5 રોજ એસકે પેપર છે. એસકે શું છે બેટા? ટ્રેનની ગતિ હોય ને, બોલો ટ્રેન અમે કોઈ દિવસ એક સરખી સ્પીડે ચાલતી હોય? ના ચાલતી હોય. ફેન, યસ. પંખાની ગતિ હોય એ કોઈ પર્ટિક્યુલર એક નંબર ઉપર રાખી હોય ને ત્યારે નિયમિત ગતિ છે, એક નંબર ઉપર, બરાબર. દાખલા તરીકે આપણે 1 નંબર ઉપર પંખો ચલાવે, જ્યાં સુધી 1 નંબર ઉપર ચાલે ત્યારે નિયમિત ગતિ છે. 2 નંબર ઉપર ચાલે તોય નિયમિત ગતિ. પણ જ્યારે પંખો ચાલુ થાય છે ત્યારે એની ગતિ ધીરે ધીરે વધે છે, ત્યારે નિયમિત ગતિ નથી, ત્યારે અનિયમિત ગતિ છે. જ્યારે પંખો બંધ થવાની અવસ્થામાં ધીરે ધીરે બંધ થતો હોય, બરાબર, સ્વિચ આપણે ઓફ કરી દઈએ, બંધ કરી દઈએ, તે બંધ થતો હોય, એ અવસ્થામાં અનિયમિત ગતિ છે. અને આપણે દરરોજ જે વાહન ચલાવીએ, સાયકલ ચલાવીએ, હાલીએ છે, દોડીએ છે, કૂદકા મારીએ છે, બધી અનિયમિત ગતિ, કારણ કે એમાં વેગ છે સરખો રહેતો નથી, હંમેશા દરેક સેકન્ડે બદલાય છે. તો નિયમિત અને અનિયમિત ગતિ છે એ આઈએમપી છે. શું કે છે? ગઠિયાનો કાંટો. શું કે છે ભાઈ? કોણ છે આ? પાટીદાર. અચ્છા, ઘડિયાળનો કાંટો. ઓકે, યસ, ઘડિયાળનો કાંટો છે એ બી નિયમિત ગતિ કરે છે, બરાબર. સેકન્ડ કાંટો હોય, કલાક કાંટો હોય કે પછી કોઈ પણ કાંટો હોય, એ નિયમિત ગતિ કરે છે. પછી આપણા ચંદા મામા છે, બરાબર. ચંદા મામા ગતિ કરે છે, કોઈની ફરતે ફરે છે. કોની ફરતે ફરે? બોલો, તમારી ફરતે કે મારી ફરતે? કોની ફરતે ફરે ચંદા મામા? કે બેયની નહીં? ચંદા મામા દૂર કે શું કે છે? અચળ, અચળ એટલે સરખું રહેવું. યસ, પૃથ્વી. રોકેટની સ્પેસ, રોકેટ ઇન સ્પેસ વિધાઉટ થ્રસ્ટર. ઓકે, બરાબર છે, સરસ, વેરી ગુડ. પૃથ્વી છે એની ગતિ છે, પૃથ્વી બી એક સરખી ઝડપે ફરે છે. ના ખબર એટલે જ તે દિવસ આપણો 24 કલાકનો, બરાબર. પૃથ્વીને ક્યારે આળસ ન આવતી, એમ ના કે આજ મજા ન થતી ને તો થોડી ધીરે ધીરે ફરું, બરાબર. તો આજનો દિવસ છે ને થોડો લાંબો થઈ જાય, બરાબર. પૃથ્વી છે એ હંમેશા 24 કલાકનો દિવસ જ આપણને આપે છે. તો આ બધી વસ્તુ છે એ નિયમિત ગતિ છે. અનિયમિત ગતિ એટલે એક સરખા સમયમાં એક સરખું અંતર ના કપાતું હોય તેને અનિયમિત ગતિ કહેવાય. તમારે ઉદાહરણ જે આપો આમાં આપી શકો, બરાબર છે ને? ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ આવે છે અહીંયા આગળ. નેક્સ્ટ આવે છે અહીંયા આગળ ઝડપનું સૂત્ર એટલે શું? તે સદિશ રાશિ છે, અદિશ રાશિ નો એક એસઆઈ એકમ જણાવો. હમણાં આપણે વાર્તા કરી લીધી. આ જ પ્રમાણે સરેરાશ ઝડપ એટલે શું? ચલો ભાઈ, ઝડપ છે એ તો બધાને ખબર પડે. સરેરાશ ઝડપની જરૂરિયાત શા માટે પડી? સવાલ એવો પરીક્ષામાં આવે છે. ઝડપ તો બરાબર છે, સરેરાશ ઝડપ શબ્દ શું કહેવા માંગે છે? અહીંયા વ્યાખ્યાત આપી આપણે, વ્યાખ્યાથી કઈ મતલબ જ નથી. સરેરાશ ઝડપનો મતલબ શું થાય? કોણ કહેશે આમાંથી? પટેલ, નૈતિક. સર, આ અંદર ત્રિકોણની નિશાની આપી છે એનો મતલબ શું? ક્યાં આપી છે? સૂત્રમાં સર. ક્યાં, કયા સૂત્રમાં? સૂત્ર મોકલો. પ્રવેગનું હા મોકલું સર, 2 મિનિટ. જો ભાઈ સમજી લો, પેલા વિજ્ઞાનમાં ક્યારેય પણ આવું આવે ને અહીંયા આગળ, આને ડેલ્ટા બોલાય, બરાબર. ડેલ્ટા બોલાય છે, ડેલ્ટા. ડેલ્ટા પછી આમ લખી દઉં ને ટી, આને એમ કહેવાય કે સમયમાં થતો ફેરફાર. ડેલ્ટા આમ લખી દઉં ને એચ, આને કહેવાય ઊંચાઈ. એચ એટલે હાઈટ, હાઈટમાં થતો ફેરફાર. આમ લખી દઉં ને ડેલ્ટા વી, તો વેગમાં થતો ફેરફાર. આમ લખી દઉં ડેલ્ટા, માની લે કે એક્સ, એક્સ એટલે અંતર છે એવું ધારી લે તો અંતરમાં થતો ફેરફાર, બરાબર. ડેલ્ટા નો મતલબ થાય ફેરફાર. અને ત્રિકોણ એવું નહીં વાંચીએ આપણે, શું વાંચશું આને? ડેલ્ટા, બરાબર. ડન છે? ચલો, શું કહે છે?
80 કિલોમીટર ટુ 80 કિલોમીટર ઝડપ ચાલે? હા ચાલે ભાઈ, ઝડપ એક સરખી રહેવી જોઈએ. ચલો ભાઈ, મારો પ્રશ્ન એ હતો કે સરેરાશ ઝડપની આપણે શું જરૂરિયાત છે? સરેરાશ ઝડપ એવો શબ્દ લાવવાની જરૂરિયાત શું પડી એનું કારણ કહું છું. દાખલા તરીકે તમે જ્યારે સ્કૂલેથી ઘરે આવતા હોય અથવા ઘરેથી સ્કૂલે જતા હોય, ચાહે કોઈ પણ વાહન કે ટુ વ્હીલર કે જેવી રીતે જતા હોય, બરાબર, તો શરૂઆતમાં તમે નીકળ્યા હોય ત્યારે તમારી સ્પીડ 5 હોય, બરાબર, થોડા ટાઈમ માટે વચ્ચે રસ્તો હાવ ખાલી હોય, તમે સાયકલ ચલાવતા હોય, સાયકલ ફટાફટ ચલાવશો, રસ્તો હાવ ખાલી છે, ઢાળવાળો રસ્તો, ઢાળ ઉતરવાનો, તો તમારી સ્પીડ 15 ની થઈ ગઈ, ઝડપ એટલે સ્પીડ. પછી સામે ઓચિંતાની ગાય આવી ગઈ, કૂતરું આવી ગયું, બરાબર, બળદ આવી ગયું, ગધેડું આવી ગયું, કોઈ પણ આવી ગયું, તો તમારી સ્પીડ હોય ને થોડી ઘટી જાય. બ્રેક મારો તો ઘણી વાર એવું બને કે થોડી સેકન્ડ માટે 0 થઈ જાય. પાછું તમે ચલાવવાનું ચાલુ કરો, બરાબર, રસ્તો ક્લિયર છે, પછી પાછી સ્કૂલ આવી ગઈ એટલે થોડી વાર માટે ઝડપ 5 રાખીને પાછી ધીરે ધીરે 0 થઈ ગઈ. તો અલગ અલગ સમયગાળામાં તમારી ઝડપ કેવી છે? અલગ અલગ છે. તો હવે હું તમને પ્રશ્ન એ પૂછું કે તમે સ્કૂલે કેટલી ઝડપે આવ્યા હતા? તો તમે મને જવાબ શું આપશો? 0 ની ઝડપે આવ્યા હતા, 5 ની ઝડપે, 0 ની, 15 ની કે 5 ની? તો જવાબ ના આપી શકાય. તેના માટે શું કરવાનું? તો કે બધી ઝડપ હોય ને એનો સરવાળો લેવાનો અને છેદમાં સમય લેવાનો, બરાબર. તો બધી ઝડપનો સરવાળો લઈ લો, 5 + 15 + 0 + 5 + 0 અને છેદમાં માની લઈએ કદાચ, બરાબર, માની લઈએ કે આના માટે આપણે 10 મિનિટ લાગી હતી. કેટલા મિનિટ લાગી હતી? 10 મિનિટ. તો ક્યારે મિનિટમાં સમય ના લેવાય, બરાબર. તો 10 મિનિટ એટલે 600 સેકન્ડ થાય. ના ખબર હોય તો કહી દો, 10 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 600 સેકન્ડ. તો નીચે આપણે સમય લેવાનો છે. સમય કેટલો લેવાનો? 600 સેકન્ડ લેવાની, બરાબર. સમયને હંમેશા સેકન્ડમાં લેવાનો. તો ઉપર સરવાળો કરી દો, કેટલો છે? 15 ને 5 20 ને 5 25 અને છેદમાં જવાબ આવી ગયો 600. આનો જે બી જવાબ આવે એ આપણી ઝડપ હોય, બીજું કઈ છે નહીં આમાં, બરાબર. અને આપણી ઝડપ શેમાં આવી? કિલોમીટર પ્રતિ સેકન્ડમાં આવી છે, બરાબર. હજી આને આપણે મીટરમાં ફેરવે તો આપણો જવાબ વ્યવસ્થિત આવી શકે, પણ આપણે ગણતરીમાં જ જતા કોન્સેપ્ટ ઉપર ત્યારે ધ્યાન આપીએ છીએ. રેડી? તો સરેરાશ ઝડપની જરૂરિયાત શા માટે છે? સર આ સારા પ્રશ્નોની પીડીએફ મોકલી દેજો. બેટા પીડીએફ તો બધી પીડીએફ છે તમને શેર કરી દીધી છે, એકે પીડીએફ બાકી નથી. રેડી? ગ્રુપમાં એકવાર ચેક કરી લેજો. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ આવે છે કે વેગ એટલે શું? આપણે વાર્તા થઈ ગઈ, બરાબર. ઝડપ કરતા વેગ છે ને વધારે મહત્વપૂર્ણ રાશિ છે, કારણ કે ઝડપથી ખાલી મૂલ્યની ખબર પડે, વેગથી શેની ખબર પડે? મૂલ્ય તો ખબર પડે, તેની દિશાની ખબર પડે. એટલે વેગ વધારે મહત્વનું છે જ્યારે બી આપણે વિજ્ઞાનમાં વાત કરતા હોય ને ત્યારે. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટમાં અહીંયા આવે છે તફાવત. આપણે એમને શરૂઆતમાં જ લઈ લીધો, તફાવત આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો એની પછી નેક્સ્ટમાં આવે છે ઓડોમીટર અને સ્પીડોમીટર. ચલો ભાઈ, ઓડોમીટર શું કરે છે? આને ઉપર ઢાંકી દે. 2 મીટર આ ચેપ્ટરમાં આપ્યા છે, ઓડોમીટર અને સ્પીડોમીટર. સ્પીડોમીટર થી શું ખબર પડે? બધાને ખબર પડે. હે? ઓડોમીટર અને સ્પીડોમીટર 2 મીટર આવે. ઓડોમીટર થી આપણે શું જાણી શકીએ? એક તો ઓડોમીટર આવે અને બીજું સ્પીડોમીટર આવે. સ્પીડોમીટર તો સવાલમાં જ જવાબ છે, સ્પીડ જાણી શકાય, બરાબર. સ્પીડોમીટર થી શું જાણી શકાય? સ્પીડ. પણ સ્પીડ એવું ના લખાય, ગુજરાતીમાં શું લખશું? ઝડપ જાણી શકાય. તો ઓડોમીટર થી શું જાણી શકાતું હશે? કોઈ કહેશો? હા, અંતર. વેરી ગુડ. ઓડોમીટર થી અંતર માપી શકાય ને સ્પીડોમીટર થી શું માપી શકાય? તો કે ઝડપ માપી શકાય. આવો 1 માર્કનો પ્રશ્ન આવે છે, તૈયાર કરવો, બરાબર છે. ચલો ભાઈ આગળ વધીએ અહીંથી આપણે. હવે આવે છે વેગનો ફેરફાર, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર છે. કાપેલું અંતર, યસ, અંતર અથવા કાપેલું અંતર. હવે આવે છે વેગનો ફેરફાર. માની લે કે કદાચ આપણે આવી રીતે ટુ વ્હીલર ચલાવે, બરાબર, અને આપણે આમ કાંટામાં જોઈને નક્કી કર્યું કે અત્યારે આપણી સ્પીડ 15 ની છે અથવા 20 ની અથવા 40 ની રાખી દે. ચલો રસ્તો સારો છે, આગળ કાંઈ નથી, હાઈવે ઉપર જઈએ છે જોરદાર, અને આપણે આમ લીવર છે ને એક્ઝેક્ટ એક સ્થાન ઉપર રાખીને આમ ચેક કરીએ, સ્પીડ 40 ની છે. કેટલાની સ્પીડ છે? તો કે 40 ની. હવે આપણે શું કરીએ કે ખબર પડી કે હવે મજા આવે છે તો આપણે ધીરે ધીરે સ્પીડ વધારે. તો દરેક સેકન્ડે જેટલી વેગમાં વધારો આવે ને, દરેક સેકન્ડે જે થતો વધારો છે અથવા ઘટાડો છે એને પ્રવેગ કહેવાય. ફરી વાર બોલું છું, પ્રવેગ એટલે શું છે? બેઝિકલી પ્રવેગ એટલે બેઝિકલી શું છે? તો કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર છેદમાં શું છે? સમય. તો દરેક સેકન્ડમાં કેટલો ફેરફાર આવે છે એને શું બોલાય છે? તો કે પ્રવેગ બોલાય છે, બરાબર. તો પ્રવેગ થી ખબર પડે કે કોઈ પદાર્થ છે એ કેટલો ઝડપી અથવા કેટલો ધીમેથી કોઈ ગતિ કરી શકે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય, બરાબર. કોઈ પદાર્થ છે મુક્ત પતન એટલે ખબર પડે ને કોઈ પદાર્થને આપણે ઊંચાઈથી છોડી દેવાનો. તો દરેક સેકન્ડે માની લે 1 સેકન્ડ વહી ગઈ, હજી 1 સેકન્ડ વહી ગઈ,
હજી 1 સેકન્ડ વહી ગઈ, હજી 1 સેકન્ડ વહી ગઈ, હજી 1 સેકન્ડ વહી ગઈ, હજી 1 સેકન્ડ વહી ગઈ. બરાબર? તો કોઈ પદાર્થને આપણે કોઈ ઊંચાઈથી છોડ્યો ને તો એના માટે આટલી સેકન્ડ વહી ગઈ, 1 2 3 4 5 અને 6 સેકન્ડ વહી ગઈ એવું માની લઈએ. તો દરેક સેકન્ડે એનો વેગ હોય ને એમાં વધારો લગભગ 9.8 નો થતો હોય. 9.8 ને આપણે સરળતા માટે 10 માની લઈએ, કારણ કે 9.8 એટલે એને 10 લખી શકાય લગભગ. બરાબર? તો આપણે એવું માની લઈએ કે આ મુક્ત પતન કરતો હોય પદાર્થના વેગમાં દરેક સેકન્ડે 10 નો વધારો થાય. તો હવે 1 સેકન્ડ પછી જોઈશ ને તો ત્યાં 10 નો વધારો થઈ જાય એટલે 20 થઈ ગઈ હશે એની ઝડપ અથવા વેગ. હજી 1 સેકન્ડ પછી જોઈશ ને તો 30 થઈ ગઈ હશે, હજી 1 સેકન્ડ પછી જોઈશ ને તો 40 થઈ ગઈ હશે, હજી 1 સેકન્ડ પછી જોઈશ ને તો 50 ને હજી 1 સેકન્ડ પછી જોઈશ ને તો 60. તો જ્યારે પદાર્થ જમીન પર પહોંચ્યો હશે ને ત્યારે એનો વેગ કેટલો હશે? તો કે 60 હશે એવું માની શકીએ આપણે. બરાબર? ફરીવાર બોલું છું, પ્રવેગ એટલે શું છે? કાં તો વેગમાં થતો વધારો અથવા વેગમાં થતો ઘટાડો. કોઈ પદાર્થને આપણે આમ નીચે મૂકી દઈએ તેમાં દરેક સેકન્ડમાં વેગમાં વધારો આવે. કેટલો વધારો આવે? 9.8. બરાબર? કારણ કે કોનું મૂલ્ય છે? જી નું મૂલ્ય છે. બધા લોકોને ખબર છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે, એટલે દરેક સેકન્ડે એટલા વેગનો વધારો આવે. 9.8 9.8 9.8 9.8 દરેક સેકન્ડે વધતો હોય, પણ આપણે 9.8 વત્તા 9.8 વત્તા 9.8 ગણતરીમાં થોડો વધારે તકલીફ પડે એટલે આપણે લગભગ 10 માની લીધું. તેવું બોલી શકાય કે 1 સેકન્ડમાં 10 હતી તો બીજી સેકન્ડે 10 વધી ગઈ તો 20 થઈ ગઈ, ત્રીજી સેકન્ડે હજી 10 વધી ગઈ તો 30 થઈ ગઈ, ચોથી સેકન્ડે હજી 10 વધી ગઈ તો 40 થઈ ગઈ, પાંચમી સેકન્ડે હજી 10 વધી તો 50, પછી 60. તો આવી રીતે જીયા કરે. જ્યાં સુધી જમીન ના આવે ત્યાં સુધી પદાર્થ નીચે મુક્ત પતન કર્યા કરશે. બરાબર? તો મુક્ત પતન કરતો પદાર્થ હોય એ હંમેશા પ્રવેગી ગતિ કરે છે. હવે પ્રવેગી અને પ્રતિપ્રવેગી એવી બે ગતિ આવે. બરાબર? પ્રવેગી અને પ્રતિપ્રવેગી એવી બે પ્રકારની ગતિ આવે. પ્રવેગી ગતિ એટલે શું થાય અને પ્રતિપ્રવેગી એટલે શું થાય? બે શબ્દો છે, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. જો વેગમાં વધારો થતો હોય, વેગમાં શું થાય? વધારો. અને જો વેગમાં ઘટાડો થતો હોય, બરાબર, તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. આના પાછા બે પ્રકાર છે, નિયમિત અનિયમિત. આના બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. આના બે પ્રકાર કઈ રીતે પડી શકે સમજાવું. દાખલા તરીકે દરેક સેકન્ડમાં વધારો તો થાય છે પણ સરખો વધારો નથી થતો. બરાબર? હમણાં આપણે ઉદાહરણ જોયું તેમાં વધારો કેટલો થતો હતો? વિચારીને જવાબ આપો. 10 માં વધારો થતો હતો ને. દરેક સેકન્ડ જાય ને તો વેગ 10 વધી જાય, દરેક સેકન્ડ જાય તો વેગ 10 વધી જાય. પણ માની લો કોઈ એવી ગતિ થાય છે કે એમાં પહેલી સેકન્ડમાં 10 વધે, પછીની સેકન્ડમાં 4 વધે, પછીની સેકન્ડમાં 7 વધે, પછીની સેકન્ડમાં 15 વધે. તો દરેક સેકન્ડમાં વધારો જે થાય ને સરખો નથી થતો. સરખો ના થતો હોય તો એને બોલાય અનિયમિત પ્રવેગી ગતિ અને આને બોલાય નિયમિત પ્રવેગી ગતિ. બરાબર? તો પ્રવેગી ગતિના બે પ્રકાર છે અને એ જ પ્રમાણે પ્રતિપ્રવેગી ગતિ છે ને એના બે પ્રકાર છે. વધારો થતો હોય એવી જ રીતે ઘટાડો બી બે રીતે થઈ શકે. બરાબર? રેડી? સર મે આઈ કમ ઇન? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, રેડી, કોઈ વાંધો નહીં. બેટા ટાઈમ ટેબલ આપી તો દીધું છે, ટાઈમ ટેબલ કેમ માગ્યા કરો છો? દરરોજ જઈને તમારે એકવાર છે ને યુટ્યુબમાં જઈને ચેક કરી આવવાનું, તમને જે લેક્ચર હશે ને એ ખ્યાલ આવી જશે. બોલો ભાઈ, પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ છે એ બધા લોકોને ક્લિયર છે? તો એકવાર એમ કરી દો કે યસ સર ક્લિયર છે. પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ છે એકવાર ક્લિયર હોય તો એકવાર લખી દો કે યસ સર ક્લિયર છે. તો આપણે આગળ વધીએ. હવે પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ છે એ ક્લિયર છે? ચલો ભાઈ, આ ટોપિક ડન છે બધા લોકોને, પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ. તો હવે આપણે આગળ વધીએ. અહીંયા આગળ પ્રવેગ છે એ પ્રવેગ વિશેની જે નોંધ છે ને પરીક્ષામાં પૂછાય છે. બરાબર? તો પ્રવેગ એટલે શું? તો કે સૌથી પહેલા એની વ્યાખ્યા લખવાની. બરાબર? પ્રવેગ એટલે એની વ્યાખ્યા લખો સૌથી પહેલા. પછી એનું શું લખો? તો કે સૂત્ર લખો, જે આ રહ્યું અહીંયા આગળ. સૂત્ર લખ્યા પછી એનું નાનું એક સૂત્ર આપણે તારવવાનું છે. બરાબર? એ તારવ્યા પછી બે ટોપિક લખવાના. જો વેગમાં વધારો થાય તો એને પ્રવેગી ગતિ કહેવાય ને ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો 1 by 1 આપણે જોઈ લે એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય. બરાબર? પ્રવેગ એટલે શું? પ્રવેગ, પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનું માપ. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. તો વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી અને સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી. અહીંયા હું ધારી લીધું કે શરૂઆતમાં સમય છે ને 0 છે, ત્યારે શરૂઆતની જે વેગ છે કઈ છે? તો કે પ્રારંભિક વેગ u છે. અમુક ટાઈમ વયો જાય એટલે t બરાબર t સમય એનો વેગ છે હવે કયો બની જાય? v બની જાય. તો જો વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો v માઇનસ u છેદમાં t માઇનસ 0, t માઇનસ 0 એટલે t થઈ જાય. તો સૂત્ર આવી ગયું, v માઇનસ u છેદમાં t, v માઇનસ u છેદમાં t. આને ગોખવા જાવ તો બહુ ટાઈમ લાગે. બરાબર? ગોખવા કરતા એક નાનું એવું તમને અહીંયા ઉદાહરણ આપી દો. દાખલા તરીકે કોઈ
વ્યક્તિ છે બરાબર, યુવરાજ જ નામ લઈ લઈએ આપણે. યુવરાજ છે ને સાયકલ લઈને જઈ રહ્યો છે બરાબર, યુવરાજ છે એ સાયકલ લઈને જઈ રહ્યો છે શરૂઆતમાં એટલે અહીંયા આગળ એનો જે વેગ છે ને એ 20 કિલોમીટરની બદલે મીટરમાં જ આપી દો, 20 મીટર પ્રતિ સેકન્ડ છે. 5 સેકન્ડ પછી એનો જે વેગ હતો ને એ વધીને 40 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. તો આ દરમિયાન એનો પ્રવેગ કેટલો હશે મને ગણીને બતાવો. ચલો કોણ ગણીને બતાવશે? ફરી વાર બોલું, આ જે યુવરાજ નામનું જે બાળક છે બરાબર, તમારી બેચમાં બી છે અને બીજી ઘણી બેચમાં યુવરાજ નામના બાળકો આવે છે. તો યુવરાજ નામનો બાળક સાયકલ ચલાવતો હતો, શરૂઆતમાં એનો વેગ 20 હતો, 5 સેકન્ડ પછી એનો વેગ 40 થઈ ગયો. તો આ સમયમાં પ્રવેગનું મૂલ્ય ગણીને બતાવો. હા ઈઝી છે. કેટલું આવશે બોલો બેટા? 4 આવશે. પાટીદારે જવાબ આપી દીધો 4 આવશે કે નહીં આવે? તો કે છેલ્લામાં પહેલું કાઢો, 40 માંથી 20 કાઢો અને છેદમાં સમયનો ફેરફાર કેટલો છે? તો કે 5. ચલો અંશમાં આવશે 20 ભાગ્યા 5 કરો, જવાબ કેટલો આવે? 4. બરાબર. તો આ પ્રવેગ આવી રીતે ગણી શકાય. પ્રવેગનું મૂલ્ય ગણવું હાવ ઈઝી છે. પણ દાખલાને ફેરવી નાખીએ આપણે બરાબર, દાખલાને ખાલી ફેરવી નાખો. હવે એમ કહી દઉં, હવે ખાલી આટલું જ કહી દઉં છું કે યુવરાજ નામનો વિદ્યાર્થી 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવતો તો ટીચુક કરતા બરાબર, અને હવે ઘરે પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચી જાય પછી થોડા સાયકલ ચલાવે તો આ ટાઈમે એનો વેગ કેટલો થઈ ગયો? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો બોલો આ સમય દરમિયાન એનો પ્રવેગ કેટલો હશે? ગણીને બતાવો બેટા, આમાં ભૂલ થવાની શક્યતા છે બરાબર. ગણીને બતાવો. શરૂઆતનો વેગ આર્યો, અંતિમ વેગ આર્યો અને 5 સેકન્ડ જ રાખી છે. આ સમય દરમિયાન પ્રવેગ ગણીને બતાવો. જો ભાઈ જોઈ લો અહીંયા આગળ છેલ્લો વેગ પહેલા લેવાનો, છેલ્લો અંતિમ વેગ કેટલો છે? 0. પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 20 છેદમાં સમય કેટલો છે? તો કે 5. તો અહીંયા આવશે 0 માંથી 20 જાય તો -20 અને છેદમાં 5. તો આનો ભાગ ઉડાડો તો 4 આવે, પણ 4 લખીને આવો તો ખોટું પડે. જવાબ કેવો આવશે? અહીંયા -4 આવશે. -4 એવું દર્શાવે છે કે દરેક સેકન્ડમાં એનો વેગ 4 જેટલો ઘટે છે. બરાબર વિચારશો ને તો એ જ વસ્તુ સમજાવે. જો સમજો બરાબર. પહેલી સેકન્ડ એનો વેગ કેટલો હતો? તો કે 20 હતો. જ્યારે 0 સેકન્ડ હતી ત્યારે એનો વેગ કેટલો હતો? 20 હતો. 1 સેકન્ડ વહી જાય ને તો 4 ઘટી ગયો હોય. તો અહીંયા જયારે પહોંચશે ને ત્યારે 16 થઈ ગયો હોય. હજી 1 સેકન્ડ જાય ને તો હજી 4 ઘટી જાય તો કેટલો થઈ જાય? 12. હજી 1 સેકન્ડ જાય તો 4 ઘટી જાય, કેટલો થઈ જાય? બોલો બેટા? 8. હજી 1 સેકન્ડ જાય ને, હજી 1 સેકન્ડ તો હજી 4 ઘટી જાય, કેટલો થઈ જાય? 4. અને હજી 1 સેકન્ડ એટલે 5મી સેકન્ડ જયારે પૂરી થાય ને એટલે પાછો ઘટીને કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો બોલો કેટલી સેકન્ડ વહી ગઈ? 5. બરાબર. તો આમાં દરેક સેકન્ડે ઘટાડો કેટલો આવે છે? 4. તો આ રીતે પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ છે એ બેયને આપણે અહીંયા આગળ સમજી શકીએ. બરાબર. અત્યારે હાવ શોર્ટમાં આપણે સમજીએ છીએ સર. ચલો ભાઈ એની પછી નેક્સ્ટ પ્રવેગમાં આવું કરવાનું છે તમારે. હવે જો પ્રવેગ હોય, પ્રવેગ એટલે બેઝિકલી શું છે? વેગમાં થતો ફેરફાર. તો અહીંયા એવું લખ્યું છે કે v ઇઝ ગ્રેટર ધેન u હોય. v ઇઝ ગ્રેટર ધેન u હોય એટલે શું કહે છે કે શરૂઆતનો વેગ હતો, શરૂઆતનો વેગ એની કરતા અંતિમ વેગ વધારે છે. એટલે કોઈ વસ્તુ ચાલતી હતી ને એ થોડી ફાસ્ટ ચાલવા માંડી. બરાબર. તો આને પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગી ગતિ એટલે શું છે? તો કે જો વેગમાં વધારો થાય છે કારણ કે ફાસ્ટ ચાલવા માંડી. અને આના માટે પ્રવેગનું મૂલ્ય કેવું હોય? ધન હોય. અને આવી ગતિને શું બોલાય? તો કે પ્રવેગી ગતિ કહેવાય. આનાથી ઉલટું માની લે કે કોઈ પદાર્થ ચાલી રહ્યો છે બરાબર, અને ધીરે ધીરે એની ઝડપથી ઘટે છે. તો ઘટે છે એટલે એને શું કહેવાય? તો કે એનો અંતિમ વેગ છે અંતિમ વેગ. બરાબર. આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લેસ દેન આવે અહીંયા. અંતિમ વેગ હોય ઇઝ લેસ દેન પ્રારંભિક વેગ છે. તો સમયની સાથે પદાર્થનો વેગ ઘટે છે એટલે એનો પ્રવેગ કેવો આવે? ઋણ આવે. આને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો આટલી ચર્ચા તમારે આમાં કરવાની છે. રેડી સર? પ્લીઝ ફરીથી ચલાવો પ્લીઝ. ટપ્પો તો બેટા અહીંયા ધ્યાન આપો ને. હે સંસ્કૃતની મેથી કેમ મારો છો અહીંયા બેઠા બેઠા? કે સંસ્કૃતનું લેક્ચર ક્યારે હશે ને ગુજરાતીનું ક્યારે હશે ને? હે જે સમજાવો એ સમજો ને. અહીંયા આગળ આપણે ત્યાં રિવિઝન કરીએ, બીજું કઈ કરતા નથી. એટલે હું એવી આશા રાખું તમને થોડી થોડી તો ખબર પડતી હશે. બરાબર. ચલો સર શું કે છે? વેલોસિટી બેટા આખા લેક્ચરમાં શરૂઆતમાં 10 મિનિટ મેં ઝડપ અને અંતર અને વેલોસિટી સમજાવવામાં જ કરી છે. બરાબર. એકવાર આ રેકોર્ડેડ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર આવે ને એટલે એકવાર જઈને જોઈ લેજો. સમજી લો ભાઈ. પેલા સ્થાનાંતર આવે ત્યારે હંમેશા વેગ આવે. ચલો ભાઈ હવે નિયમિત પ્રવેગી ગતિ આવે છે અને બીજી કઈ આવશે? તો કે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ આવશે. નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો આ શબ્દ પકડવાનો. જ્યારે નિયમિત શબ્દ હોય ને એનો મતલબ થાય અચળ.
બરાબર, તો આને એમ બોલાય અચળ પ્રવેગી ગતિ. બરાબર, અચળ પ્રવેગી ગતિ એટલે શું? તો કે જેનો પ્રવેગ હોય ને અચળ હોય. પ્રવેગ ક્યારેય ના બદલાય. દાખલા તરીકે હું એમ બોલી દઉં કે કોઈ પદાર્થ છે ને એનો પ્રવેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બોલો આનો મતલબ શું કરશો? કોઈ કહેશો મને? માઇક ઓન કરીને કોઈ કહેશો? સર મગજનો એક્સરે પાડે એનું નામ કહો ને. એમઆરઆઈ કહેવાય બેટા, બીજું શું કહેવાય એમાં? એમઆરઆઈ. બરાબર, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એવું કંઈક નામ છે. બોલો બેટા આનો મતલબ શું થાય? કોઈ પદાર્થનો પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એનો મતલબ તમે શું કરશો? ડાકુ મંગલસિંહ, એની સિવાય કોઈ બોલશો અહીંયા? એમઆરઆઈ નું ફૂલ ફોર્મ કીધું તો ખરી બેટા. મેગ્નેટિક લખી લો ભાઈ. મેગ્નેટિક, આર એટલે શું થશે? રેઝોનન્સ ઇમેજિંગ. બરાબર, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. જે લખવું એ લખી લેજો. મારો પ્રશ્ન એ છે કે પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય એનો મતલબ તમે શું કરશો? ચલો હું જ કહી દઉં છું. જુઓ ભાઈ અહીંયા આગળ કોઈ પદાર્થનો પ્રવેગ 10 હોય ને એનો મતલબ એવો થાય કે પદાર્થની જે વેગ છે ને, વેગ એ દર સેકન્ડે વધતો જાય છે. 10 વધતો જાય. હું એક બોલું ને એક તો 10 હતો, 2 બોલું તો 20 થઈ ગયો, 3 બોલું 30 થઈ ગયો, 4 બોલું 40. દરેક સેકન્ડે એનો વેગ વધતો જાય. દાખલા તરીકે આ 15મી સેકન્ડ હોય ને તો 150 થઈ ગયો હોય, 17મી સેકન્ડ હોય ને તો 170. મેં 10 આંકડો લીધો ને એટલે આપણે જલ્દી એની ગણતરી કરી શકીએ. બરાબર, તો દરેક સેકન્ડે એની ગતિ છે વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. તો આવી જે ગતિ હોય ને પ્રવેગી ગતિ કહેવાય. પણ આ જે પ્રવેગી ગતિ છે એમાં એનો વેગ તે સરખી રીતે વધે છે. કેટલો સરખી રીતે વધે? તો કે દરેક સેકન્ડે 10 નો ઠેકડો મારે છે. કેટલાનો ઠેકડો? 10 નો. રેડી? તો પ્રવેગી ગતિનો મતલબ એવો થાય કે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયમાં થતો હોય. જો મેં એ જ ઉદાહરણ લીધું છે, એક સરખો વધારો એક સરખા સમયમાં થતો હોય તો એવું બોલી શકાય કે એ પદાર્થનો પ્રવેગ કેવો છે? પ્રવેગ બોલું છું, પ્રવેગ સમાન છે. બરાબર, તો આ જે વસ્તુ હોય ને એને શું બોલાય? નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એનું ઉદાહરણ મુક્ત પતન કરતો પદાર્થ, કારણ કે એનો વેગ દરેક સેકન્ડે 9.8 વધે છે. મેં શરૂઆતમાં જ ઉદાહરણ લીધું. બરાબર, આનાથી બિલકુલ ઉલટું ઉદાહરણ છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. એટલે શું? તો કે જેના વેગમાં દરેક સેકન્ડે એક સરખો ઘટાડો આવતો હોય. હવે કોઈ પદાર્થને આપણે આમ નીચે ફેંકીએ તો દરેક સેકન્ડે એનો વેગ વધતો હોય, નીચે આવે ને એટલે. બરાબર, તો આપણે કોઈ પદાર્થને આમ ઉપર ફેંકીએ તો દરેક સેકન્ડે એટલો જ વેગ હોય ને ઘટતો હોય. એટલો જ એટલે કેટલો? તો કે 9.8 જેટલો વેગ ઘટતો હોય. કોઈ પદાર્થને આપણે ફેંકીએ આમ ઉપર, બરાબર, તો ઉપર જતા 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 ક્યાંકથી અટકી જવાની. તો દરેક સેકન્ડ એનો વેગ શું થતો હશે? તો કે ઘટતો હશે. ઘટીને અહીંયા કેટલો થઈ જાય? 0 થઈ જાય. બરાબર, તો જ્યાં સુધી ઘટાડો થાય છે ને, જ્યાં સુધી અહીંથી લઈને અહીંયા સુધી, ત્યાં સુધીની ગતિ હોય ને એને બોલે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. પછી પાછી નીચે જવાની, જ્યારે નીચે આવે ત્યારે પાછી પ્રવેગી ગતિ થઈ જાય. બરાબર, તો આ રીતે તમારે પ્રતિપ્રવેગી અને પ્રવેગી ગતિ છે એને સમજવાની છે આમ. ઓકે, ચલો ભાઈ એની પછી આગળ જોઈએ. અહીંયા આગળ નેક્સ્ટ છેલ્લો ટોપિક આમાં જોઈ લે. છેલ્લો ટોપિક છે એનું નામ કંઈક આવું છે, નિયમિત વર્તુળાકાર ગતિ. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. તૈયાર કરીને જજો પરીક્ષા માટે. ધી મોસ્ટ આઈએમપી ટોપિક છે, આઈએમપી ની ધી મોસ્ટ આઈએમપી. બરાબર, કોઈ પદાર્થ જો વર્તુળાકાર ગતિ કરતો હોય, પહેલી વસ્તુ, બરાબર, એની સાથે સાથે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય. બરાબર, સમજો. બરાબર, કોઈ પદાર્થ પહેલા તો વર્તુળાકાર ગતિ કરતો હોવો જોઈએ, સુરેખ નહીં. એની સાથે સાથે નિયમિત ગતિ કરતો હોવો જોઈએ. નિયમિત એટલે જોરદાર રીતે એનો વેગ સરખો રહેવો જોઈએ, વધવો ના જોઈએ, ઘટવો ના જોઈએ. તો બોલો આ પદાર્થ છે એની ગતિનો પ્રકાર કયો હશે? આ પદાર્થ છે એની ગતિનો પ્રકાર કયો? જ્યારે બી ગતિનો પ્રકાર પૂછે, બરાબર, નિયમિત વર્તુળાકાર ગતિમાં તેનો બે જ જવાબ આવી શકે કે આ પ્રવેગી ગતિ કરે છે, નિયમિત પ્રવેગી ગતિ, કે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે. કોણ જવાબ આપશે આમાં? ચલો ભાઈ ફરી વાર બોલું છું, સમજી લેજો બેટા. સર તમે બહુ સારું ભણાવો છો. ઓકે ભાઈ, વેરી ગુડ, થેન્ક યુ બેટા. બેટા જી અને ડી નું મૂલ્ય કેમ અત્યારે પૂછો છો? જી નું મૂલ્ય કેટલું થતું હશે? 6.667 ગુણ્યા 10⁻11 અને જી નું મૂલ્ય 9.8 સ્મોલ જી નું. નિયમિત પ્રવેગી. હા બેટા, આ નિયમિત પ્રવેગી ગતિ છે. કેમ નિયમિત પ્રવેગી ગતિ? સમજો પહેલા, પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર, સદિશ રાશિ એટલે શું? કે એનો વેગ બદલાવો જોઈએ. બરાબર, તો જો કોઈ પદાર્થ છે માની લે કે આવી રીતે ચક્કર લગાવતો હોય વર્તુળાકાર, બરાબર, લગાવે છે. માની લે કે આ ચંદા મામા છે ચક્કર લગાવે છે આવી રીતે. બરાબર, આજે મારી પેન હાલે છે ને ચંદા મામા છે,
આમ ઈ ચક્કર લગાવે છે તો કઈ પ્રોબ્લેમ તો નથી. આનો વેગ એ તે ફિક્સ છે બરાબર. એકચ્યુઅલી આનો વેગ છે એવું માની લે કે 20 છે, પણ વેગની દિશા ફિક્સ નથી. જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો આપણે અલગ અલગ બિંદુ પાસેનો વેગ હોય ને ચેક કરીએ ને, અલગ અલગ બિંદુ પાસે, તો એનો વેગનું મૂલ્ય તો 20 જ હશે. અહીંયા 20 હશે, અહીંયા 20 હશે, અહીંયા 20 હશે, અહીંયા 20 હશે, પણ દરેક સેકન્ડે અથવા દરેક બિંદુ પાસે એની દિશા અલગ અલગ હશે. અહીંયા એના સ્પર્શકની દિશામાં હશે, અહીંયા એના સ્પર્શકની દિશામાં, અહીંયા આ બિંદુના, અહીંયા આ બિંદુના, અહીંયા આ બિંદુના, અહીંયા આ બિંદુના, અહીંયા આ બિંદુના. તો વેગ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. સદિશ રાશિનો મતલબ એવો થાય કે જો એ નિયમિત હોવું હોય તો એના માટે બે વસ્તુ સરખી હોવી જોઈએ, મૂલ્ય અને દિશા. બરાબર. તમારું મૂલ્ય તો 20 જ રહેશે, 20 20 20 20 20 20, પણ દરેક બિંદુ પાસે એની દિશા બદલાય છે. દિશા બદલાય એટલે એમ બોલે વેગે બદલાય છે. વેગ બદલાય એટલે એમ બોલે પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી. ટૂંકમાં એવું બોલો કે જ્યારે તમને આ પ્રશ્ન પૂછાશે જ, બરાબર, લખી દઉં છું 100%. બરાબર, 100% લખી દઉં છું. આ પ્રશ્ન આવશે આવશે ને આવશે, તૈયાર કરીને જજો. જ્યારે તમને એમ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થની ગતિ સમજાવો. બરાબર, એટલે સમજી લેવાનું કે અચળ પ્રવેગી ગતિની વાત થઈ રહી છે. કોની વાત થઈ રહી છે? અચળ પ્રવેગી ગતિની વાત થઈ રહી છે. બરાબર. તો અહીંયા લખવાનું ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. આ બધાને આવડે. અહીંયા કેટલું અંતર કાપે? તો કે આના પરિઘ જેટલું. વર્તુળનો પરિઘ કેટલો થાય? વર્તુળનો પરિઘ અથવા વર્તુળની લંબાઈ કેટલી થાય? તો કે 2πr છેદમાં સમય એટલે t. તો એનું સૂત્ર છે, હાવ નાનું સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાનું છે. પછી થોડી ઘણી આમાં તમારે ચર્ચા સમજાવવાની. બરાબર. મેં તમને ચર્ચા કીધી, એ જ ચર્ચા અહીંયા લખી છે. અહીંયા 5-6 બિંદુ લીધા છે, A B C D ને E. વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ, એમાંથી 5 બિંદુ લીધા. આ બિંદુ એના વેગની દિશા અહીંયા છે, આ બિંદુ અહીંયા છે, આ બિંદુ અહીંયા છે, આ બિંદુ અહીંયા છે, અને આ બિંદુ અહીંયા છે. તો બધા જ બિંદુએ દિશા અલગ અલગ છે, પણ બધા જ બિંદુએ વેગનું મૂલ્ય તો આપણે 20 ધાર્યું તો 20 જ છે. બરાબર. તો એમ બોલી શકીએ કે વેગનું મૂલ્ય ભલે એનું એ રહ્યું, પણ એની દિશા બદલાતી હોવાથી એમ બોલી શકાય કે વેગ છે એ બી બદલાય છે, અને વેગ બદલાવો, વેગનો ફેરફાર, એટલે જ એને પ્રવેગ કહેવાય. તો અહીંયા આગળ ગતિ કેવી થાય છે? નિયમિત પ્રવેગી ગતિ. રેડી? તો આ સાથે બેટા અહીંયા આગળ આપણે આનું રિવિઝન છે એ કમ્પ્લીટ થાય છે. બોલો, હવે કોઈ અહીંયા આગળ કોઈને ડાઉટ હોય તો પૂછી જો. બીજો લેક્ચર બેટા આપણે હમણાં અહીંયા આગળ છે યુટ્યુબમાં. બરાબર. આમાં 1-2 ટોપિક આપણે સ્કીપ કરેલા છે, બરાબર, વચ્ચે વાળા. એને આપણે હમણાં યુટ્યુબમાં તમને રિવાઇઝ કરાવી દઈશું. બરાબર. અંતર અને પ્રવેગ હોય, અંતર અને સમય, અને બીજું વેગ અને સમય, એના આલેખ હોય ને એના ઉપયોગો. જો ભાઈ, સંઘનન અને વિઘનન આની પહેલા તો સમજાવેલું છે, ફરી વાર અહીંયા આગળ આપણે સમજાવી દઈએ. ધ્યાનથી જુઓ, જેને ના ખબર પડતી એને બી સમજાઈ જશે. સંઘનન અને વિઘનન નો મતલબ શું થાય? દાખલા તરીકે આટલા વિસ્તારમાં, આને પહેલા અહીંયા ચોંટાડી દઈએ. બરાબર. આટલા વિસ્તારમાં પર્ટિક્યુલર કોઈ કણો આવેલા છે, ઘણા બધા કણો આવેલા છે પુષ્કળ માત્રામાં. બરાબર. આ કણો હોય ને એક સાથે થોડી વાર માટે આગળ જશે, પછી પાછળ આવશે, થોડી વાર માટે આગળ જશે, પછી પાછળ આવશે. આ કોના જેવું છે? તો કે અળસિયા જેવું છે. બરાબર. અળસિયું એની 4 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછળ હાલે, 4 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછળ હાલે, 4 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછળ હાલે. આને સમજવા માટે આ રીતે સમજી શકીએ કે જ્યાં આગળ ઘનતા વધારે છે ત્યાં આગળ સંઘનન કહેવાય. હવે બાજુમાં આવો જ એક વિસ્તાર આવશે જ્યાં આગળ ઘનતા ઓછી હશે, એટલે મેં ઓછા લીટા અહીંયા આગળ ડ્રો કર્યા છે. બરાબર. પછીના વિસ્તારમાં પછી ઘનતા વધારે હશે, તો આ સંઘનન થઈ ગયું. પછીના વિસ્તારમાં ઘનતા કેવી હશે? તો કે ઓછી હશે, તો આ વિઘનન થઈ ગયું. તો સંઘનન અને વિઘનન એટલે આવી વસ્તુ છે કે જ્યાં આગળ કણોની ઘનતા વધારે છે સંઘનન, ઓછી વિઘનન, વધારે સંઘનન, ઓછી વિઘનન. તો સંઘનન અને વિઘનન દ્વારા સંગત તરંગો આગળ વધતા હોય. રેડી? Painted, Painless Learning.